ગાંધીનગરના કમલમ ખાતે પ્રદેશ ભાજપની નવી ટીમની બેઠક શરૂ થઈ। ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં નવનિયુક્ત હોદ્દેદારો સાથે આ બેઠક યોજાઈ હતી, જેમાં આગામી કાર્યક્રમો અને મનપા ચૂંટણી અંગે ચર્ચા થઈ હતી। બેઠકમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને રાજ્યસભાના સાંસદ મયંક નાયક હાજર રહ્યા હતા। કમલમ ખાતે પ્રદેશ ભાજપની નવી ટીમની બેઠક યોજવામાં આવી હતી। ભાજપ અધ્યક્ષો સાથે નવનિયુક્ત હોદ્દેદારોની આ બેઠક યોજવામાં આવી હતી। મનપા ચૂંટણી અને આગામી કાર્યક્રમો મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। ભાજપ અધ્યક્ષ સાથે નવનિયુક્ત હોદ્દેદારો સાથે ચર્ચા કરાઈ હતી। વધુ વિગતો માટે અમારા સંવાદદાતા દીક્ષિત દરજી જોડાઈ ગયા છે। દીક્ષિત, શું છે વધુ અપડેટ્સ? આજે જે ભાજપની છે નવી ટીમની બેઠકની આજે બેઠક થઈ હતી। નવનિયુક્ત હોદ્દેદારો જે છે આજે કમલમ ખાતે પહોંચ્યા હતા અને રાજ્યસભાના સાંસદ સાથે મયંક નાયક પણ પહોંચ્યા હતા। કમલમ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં જે નવનિયુક્ત હોદ્દેદારોની છે બેઠક શરૂ થઈ હતી। બેઠકમાં જે આગામી કાર્યક્રમ મહાનગરપાલિકાની ચૂંટણી સહિતના મુદ્દે આજે ચર્ચા થઈ હતી। સાથે જ વાત કરવા જઈએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ બેઠકમાં હાજર રહ્યા હતા। વાત કરવા જઈએ તો ડોક્ટર અનિલ પટેલ જે છે મીડિયા ઇન્ચાર્જ દ્વારા એમને બેઠક યોજી હતી, ત્યારે ભાજપનું નવું સંગઠન નવનિયુક્ત હોદ્દેદારોની બેઠકમાં તમામનો પરિચય થયો। જવાબદાર કાર્યકર્તાની ભૂમિકા જે સંગઠન મજબૂત કરવાના મુદ્દે પણ આજે ચર્ચા થઈ। જૂની ટીમ સાથે રહીને માર્ગદર્શન પણ લેવામાં આવ્યું। હોદ્દેદારોને જવાબદારી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું। જૂની અને નવી ટીમ વચ્ચે જે છે આજે સંકલન જે છે કરવામાં આવ્યું। નવી જવાબદારીના ભાગરૂપે આજે જે ચર્ચા કરવામાં આવી, સાથે જ વાત કરવા જોઈએ આવનારી ચૂંટણીને લઈને હોદ્દેદારોનું જે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું। જી દીક્ષિત, પાર્ટીએ બેઠકમાં કયા અહમ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી છે, કેવા પ્રકારની ચર્ચાઓ થઈ છે, તેને લઈને શું વિગતો છે? જી ચોક્કસથી વાત કરવા છે આવનારી જે મહાનગરપાલિકાની ચૂંટણીમાં જે વધારે ને વધારે બીજેપીની સીટ કઈ રીતના આવે તે અંગે પણ જૂની ટીમનું જે છે માર્ગદર્શન સાથે લેવામાં આવ્યું। જગદીશ વિશ્વકર્મા તથા નવનિયુક્ત જે નવા પદ ઉપર રહેલા મંત્રીઓ આજે તે વિષય પર ચર્ચા કરી। સાથે જ જે નવી અને જૂની ટીમ વચ્ચે તે કઈ રીતનું કામગીરી કરવી તેના ટીમ વચ્ચે પણ સંકલન કરવામાં આવ્યું। સાથે જ જે હોદ્દેદારોને જવાબદારી અંગે જે માર્ગદર્શન આપવાનું મહત્વની વાત છે કે આગામી ચૂંટણીને લઈને જે કામગીરી કરવામાં આવશે તે અંગે પણ જગદીશ વિશ્વકર્મા દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે। જી દીક્ષિત, માહિતી બદલ આપનો આભાર। આગામી કાર્યક્રમો અને ચૂંટણીને લઈને ભાજપ બેઠક યોજાઈ હતી, જેમાં અધ્યક્ષ સાથે નવનિયુક્ત હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી। આવનારી મનપા ચૂંટણી અને આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરાઈ હતી। કમલમ ખાતે પ્રદેશ ભાજપની નવી ટીમની બેઠક કરાઈ હતી, જેમાં ભાજપ અધ્યક્ષ સાથે નવનિયુક્ત હોદ્દેદારોની સાથે બેઠક યોજાઈ હતી।